નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આપણી અનિર્જ્ઞાન મંદિર શ્રેણીમાં આગળ શીખીએ છીએ. એમાં આજે હું તમને કંઈક નવું શીખવીશ. હવે એમાં શું શીખવાનું છે તો કે તમે લોકોની મેં ભૂમિતિના સાધનો આખું આપણે બોક્સ શીખી ગયા. એ સાધનોમાં તમે લોકોએ પરિકર અને પરિકર જેવું જ બીજું જે સાધન છે એનું આપણે નામ શું આપ્યું છે? એ ખ્યાલ છે? દ્વિભાજક. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે શીખીએ. ચેપ્ટર છે ધોરણ 6 નું 5મું ચેપ્ટર, પાયાના આકારોની સમજૂતી, પાઠ 1. હવે તમે લોકો રેખાખંડને ઓળખી ગયા છો. આ રેખાખંડ છે, બરાબર? રેખાખંડનો સંકેત અથવા તો રેખાખંડ છે. હવે આ રેખાખંડને આપણે માપવો હોય તો આપણે શું કરીએ કે આપણે સ્કેલની મદદ લઈએ, બરાબર? માપપટ્ટીની. પછી અહીંયા રાખીએ, કહીએ કે આટલા સેન્ટીમીટર છે. તમારી પાસે જે માપપટ્ટી હોય નાની હોય તો એમાં એક સાઈડ 15 સેન્ટીમીટર હોય અને એક બાજુ 6 ઇંચ. નાની સ્કેલ હોય તો. મોટી માપપટ્ટી હોય તો એક બાજુ 15 સેન્ટીમીટર અને બીજું બાજુ જે હોય મોટા એ 12 ઇંચ હોય. હવે અહીંયા જે માપપટ્ટી છે એમાં અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટથી ઘણા એમ પૂછે કે ટીચર અમે ક્યાંથી માપીએ? તો માપવાનો એનો જે પહેલો આંક છે શૂન્ય પાસે, શૂન્યથી માપવાનો. આપણે સ્ટાર્ટ 0 થી કરીએ. 0 થી 1 1 સેન્ટીમીટર, 1 થી 2 બીજું સેન્ટીમીટર, એમ ગણાય. હવે અહીંયા તમને જે માપ છે એની વચ્ચે 1 અને 2, 5 અને 6 ની વચ્ચે તમને 10 નાની નાની લીટી આપેલી છે અને વચ્ચે પાછી 5મી લીટી આવે એટલે સેજ મોટી લીટી આપેલી છે. એનો અર્થ કે ઈ 0.5 બતાવે છે અને પહેલો અંક છે ઈ મિલીમીટર બતાવે છે. એટલે રેખાખંડ છે એ જો આપણે એકમોની વાત કરીએ તો મિલીમીટર, એને મી ટૂંકમાં કહેવાય, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. કોઈ પણ લંબાઈ માપવા માટે આ 3 વસ્તુનો ઉપયોગ થાય છે. મિલીમીટર સાવ નાનું માપ હોય મિલીમીટરમાં, બરાબર? મપાય, બરાબર? એટલે 1 મિલીમીટર આપણે માપવું હોય તો 1 અંક આવે એને 1 મિલીમીટર લેવાય. એટલે 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય. 1 સેમી 1 મીટર બરાબર 100 સેમી અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરવાની છે અહીંયા માપનની. કેવી રીતે માપીએ? તો કે રેખાખંડનું માપ તમને મેં જે સ્કેલથી માપવાની વાત કરી તો એમાં તમને કાંઈક છે ને ક્વેરી આવે. ચોક્કસ માપ, મિલીમીટરનું માપ હોય, ચોક્કસ માપમાં તમે એ માપી ન શકો તો કઈ રીતે તમે એને માપી શકો? કેવી રીતે માપવું? તો મેં તમને જ્યારે સાધનો સમજાવ્યા હતા ત્યારે મેં એમ કીધું હતું કે એક તમારે ત્યાં દ્વિભાજક છે, બે સરખી હોય એવું, બરાબર? એનેથી આમ માપવાનું. જુઓ, આવી રીતે કોઈ પણ માપ આપ્યું હોય પછી એ માપી અને એ પોઈન્ટને તમે આમ સ્કેલમાં લ્યો તો ચોક્કસ માપ તમને મળી જાય, બરાબર? દ્વિભાજકની મદદથી રેખાખંડનું માપ થઈ શકે. સ્કેલની મદદથી આપણે માપી શકીએ પણ એમાં કાંઈક તમને મિલીમીટર છે તેનો ફેર આવે, બરાબર? હવે તમારે કોઈ વસ્તુનું માપન કઈ રીતે કરવું છે એ તમને ખ્યાલ આવી ગયો. હવે વાત આવે છે
કે કોઈ રેખાખંડનું મધ્ય બિંદુ. હવે મધ્ય બિંદુ એટલે શું? બરાબર, તો મધ્ય બિંદુ એટલે વચ્ચે. દાખલા તરીકે કોઈ હું એક રેખાખંડ દોરું છું AB. આ રેખાખંડનું મધ્ય બિંદુ શું છે? તો પહેલા આપણે શું કરવાનું? તો કે રેખાખંડને માપવાનું. માપ્યા પછી એનું આપણે બરોબર, દાખલા તરીકે 10 સેમી છે, બરાબર, અહીંયા 10 સેમી હોય તો એનો 5 સેમી એનું મધ્ય બિંદુ. અહીંયા કેપિટલ M લખીએ તો AM અને MB બે સરખા થાય મધ્ય બિંદુથી. સરખા ભાગ પાડીએ એને આપણે મધ્ય બિંદુ કહેવામાં આવે છે. આટલી વાત સમજાઈ ગઈ? હવે તમને એમ કે તમે આ પ્રકારનો રેખાખંડ દોરો તો તમે દોરી શકો. તમને એમ કે કોઈ રેખાખંડ દોરો, એમાં AB 3 સેમી લ્યો, BC 2 સેમી લ્યો, તો પણ તમને રેખાખંડ દોરતા આવડે. બરાબર, રેખાખંડ કઈ રીતે દોરવો, રેખાખંડનું માપન કેમ કરવું તે આપણે શીખી ગયા. હવે આપણે ખૂણાની વાત કરીએ. તો અગાઉ મેં તમને ખૂણા સમજાવેલા હતા. બરાબર, ખૂણામાં શું હતું? તો કે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તમે મને તરત જ કહેશો કે લઘુકોણ એટલે? તો કે જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય તેવા ખૂણાને આપણે લઘુકોણ કીધો છે. પછી ગુરુકોણ, તો કે જે ખૂણાનું માપ 90 કરતા મોટું હોય તેને આપણે ગુરુકોણ કીધો છે. ગુરુકોણ. અને કાટકોણ એટલે જે ખૂણાનું માપ પૂરેપૂરું 90 હોય એને કાટકોણ કીધો છે. પણ અહીંયા તમારે એક ઘડિયાળને તમારે કંઈક જુદું શીખવાનું છે. આ તો તમે શીખી ગયા છો. તમે બધાને ઘડિયાળમાં જોતા આવડે છે. તો ઘડિયાળમાં શું હોય વિદ્યાર્થી મિત્રો, મને કહેશો? તો કે ઘડિયાળમાં ગમે તે ઘડિયાળ હોય એમાં 1 થી 12 અંક જ લખેલા હોય. ભલે પછી એમાં રોમન અંક લખેલા હોય, ઇંગ્લિશના અંક લખેલા હોય કે કંઈક સંકેત કરેલો હોય, એમને રાખેલો હોય, પરંતુ આપણે ઘડિયાળ દોરીએ છીએ એટલે એવું નથી કે ઘડિયાળ ગોળ જ હોય. ઘડિયાળ ચોરસ, લંબચોરસ કોઈ પણ આકારમાં હોઈ શકે. બરાબર, આ મેં ઘડિયાળનો આપણે સંકેત. કોઈ પણ ઘડિયાળ હોય તો અહીંયા ઉપર 12 હોય, નીચે 6 હોય. અહીંયા હળવાનું લખતી જ જાઉં, અહીંયા 12 હોય, અહીંયા 6 હોય. એ આપણે બધાને ખબર છે. હવે અહીંયા 12 હોય એટલે અહીંયા 3 હોય, અહીંયા 9 હોય, અહીંયા 9, અહીંયા 3. ઓકે, રેડી? પછી આપણે મેઇન પોઈન્ટ લઈ લઈએ. એને આપણે દિશાની વાત કરીએ તો નોર્થ માં 12 હોય, ઈસ્ટ માં 6 હોય. નોર્થ ઈસ્ટ, બરાબર, પૂર્વ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. બરાબર, આટલી વસ્તુ આપણે શીખવાની છે. હવે અહીંયા આટલેથી આટલે 12 વાગ્યાથી ધીમે ધીમે કલાક કાંટો 3 ઉપર આવે છે. ઊંધી ઘડિયાળ તો ફરતી જ નથી, આમ તો થતું જ નથી 12 થી 9. એટલે જ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયા સુધી કાંટો આવે, અહીંયાથી અહીંયા સુધી કાંટો આવે, અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી અહીંયા આવે. અહીંયા 12 અને 3 ની વચ્ચે 1 અને 2 આવે, આપણને ખ્યાલ છે. અહીંયા 4, 5, 7, 8, 10 ને 11.
આપણી પાસે મુખ્ય બે ખાતા હોય, એક કલાક કાંટો અને એક મિનિટ કાંટો. એટલે કલાક કાંટો કેને કહેવાય? જે નાનો કાંટો છે એને આપણે કલાક કાંટો કહેશું અને મોટો કાંટો છે એને મિનિટ કાંટો કહેવાય. અને કેવો કાંટો કહેવાય? કલાક કાંટો. અને આને કહેવાય મિનિટ કાંટો. હવે તમને કોઈ પૂછે, જો આમાં એક પ્રશ્ન નીકળે કે કલાક કાંટો છે, જો કલાક કાંટાની વાત છે, નાનો કાંટો એ આખા દિવસમાં, સાઈડનો પ્રશ્ન છે ખૂબ મહત્વનો છે, કેટલા ચક્કર ઘડિયાળને મારે? કલાક કાંટો છે તે ઘડિયાળને કેટલા ચક્કર મારે? જુઓ આપણે વિચારીએ, બરાબર? એક વાગે એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વાગે એટલે પાછો અહીંયા આવે કલાક કાંટો. 1 કલાકે આટલું જ અંતર ફરે છે કલાક કાંટો, બરાબર? આટલું જ અંતર. એટલે દિવસના 12 વાગે એક વખત, રાતના 12 વાગે બીજી વખત. તમને કોઈ પૂછે કે કલાક કાંટો કેટલા ચક્કર મારે 24 કલાક દરમિયાન, તો 2 ચક્કર મારે. આ ખાસ યાદ રાખજો કે છે એની લખેલું પણ મહત્વની વસ્તુ છે. બીજું, તમને એમ પૂછે કે મિનિટ કાંટો. હવે વિચાર કરો કે અહીંયા 3 વાગ્યા છે, હવે 3 ને 5 થાય એટલે આ મિનિટ કાંટો ક્યાં જાય? અહીંયા. 10 થાય એટલે અહીંયા. 10 કલાકે આખું ચક્કર મારશે. અહીંયા આવશે એટલે શું વાગી જશે? 3 ને બદલે 4 વાગી જશે, બરાબર ને? તો 10 કલાકે મિનિટ કાંટો એક ચક્કર મારે છે. તો તમને એમ પ્રશ્ન પૂછે કે મિનિટ કાંટો દર આખા દિવસ દરમિયાન કેટલા ચક્કર મારે, કેટલા રાઉન્ડ કરે? તો એમાં તમારે જવાબ લખવાનો કે મિનિટ કાંટો 24 ચક્કર મારે, બરાબર? આખા 24 કલાક દરમિયાન 24 ચક્કર મારે. હવે અહીંયા આપણે વાત કરવાની છે ખૂણાની. ઘડિયાળ, હવે અહીંયા ઘડિયાળ છે તો કે ઘડિયાળ ચોરસ છે. જો આ ઘડિયાળને હું 4 સરખા ભાગ પાડું. એ રાઉન્ડ હોય તો પણ વાંધો નહીં, ચોરસ હોય તો પણ વાંધો નહીં, લંબચોરસ હોય તો પણ વાંધો નહીં, હેક્સાગોન હોય તો પણ વાંધો નહીં, આકાર ગમે તે હોય, અંદર તો ઈ બાય આ રીતે જ લખેલું હોય. હવે એના 4 એક સરખા ભાગ પડે છે. તો મેં તમને વાત કરી હતી કે વર્તુળ છે ને એ આખું ચક્કર, આપણે રેસકોર્સનું ચક્કર મારીએ, જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય ત્યાં પાછા ફરીએ એટલે એક ચક્કર માર્યું કહેવાય, બરાબર? તો એ એક ચક્કર પછી આટલું રાઉન્ડ હોય, આવડું રાઉન્ડ હોય, કે રેસકોર્સનું રાઉન્ડ હોય, કે કોઈ પણ મોટા મંદિરનું આપણે પ્રદક્ષિણા કરીએ એનું રાઉન્ડ હોય, પણ તમારું જે પરિઘ છે એ વધે. તમારો ચાલવાનો નાનો રાઉન્ડ હોય તો ઓછું ચાલવું પડે, મોટો રાઉન્ડ હોય તો વધારે ચાલવું પડે, એટલે પરિઘ વધે. પણ એનું અંશમાં સાવ અવળો રાઉન્ડ હોય, આવડો રાઉન્ડ હોય કે રેસકોર્સનું રાઉન્ડ હોય, પણ એના પરિઘમાં ફેરફાર થાય, પણ એનું જે અંશમાપ છે તે હંમેશા 360 અંશનું જ વર્તુળ. તમે જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાં પાછા આવો તો 360 અંશનું જ ચક્કર તમે મારો છો, બરાબર? તો અહીંયા 360 અંશ છે તો એનો દરેક પાર્ટ જુઓ, દરેક પાર્ટ 4 તમે સરખા ભાગ પાડો તો દરેક પાર્ટ કાટકોણ, જો આ કાટકોણનો સિમ્બોલ છે, હું વારંવાર તમને સમજાવું છું કે તમને આવું કરીને મૂકી દે, કાંઈ માપ ન આપે તો તમારે સમજી લેવાનું કે આ કાટકોણ જ છે.
શું સમજી લેવાનું? કાટકોણ જ છે. તો એવા કુલ 4 કાટકોણ રચે તો આ એક કાટકોણ, આ બીજો કાટકોણ, ત્રીજો કાટકોણ ને ચોથો જ કાટકોણ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જે ઘડિયાળ છે તમારી બુકમાં છે કે તમે એક કાટકોણ જેટલું અંતર ફરે છે, પછી એ ઘડિયાળની દિશામાં હોય કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો તે એક કાટકોણ જેટલું અંતર ફરે છે. હવે તમને એમ પ્રશ્ન પૂછે કે એક દુત્યાંશ કુલ કેટલા ચક્કર મારે છે ઘડિયાળ? તો કે 4 એક સરખા કાટકોણ બને. તો તમને એમ કે 1/2 ચક્કર મારે છે. તો 1/2 ચક્કર મારે છે. 4 ભાગ કર્યા, 1/2 એટલે અડધું. આ એક ભાગ અને આ બીજો ભાગ, બે ભાગ એટલે 1/2 થાય. તમે ભાઈ અને બેન બે જ હોય ભાગ પાડવામાં, તો તમે બે ભાગ પાડો કોઈ એક વસ્તુના, એટલે બેના ભાગે અડધું અડધું આવે. બેના ભાગે શું આવે? તો કે અડધું અડધું. તો 1/2 ભાગ એટલે શું થયું? તો કે અડધું ચક્કર. તો અડધું ચક્કર મારે તો 180° થાય. બરાબર? હવે આ 180° આ બાજુથી લ્યો, આ બાજુથી લ્યો કે આમ લ્યો, આ 180° થાય. પછી મને એમ થાય કે મારે એમ નથી લેવું, આમ લેવું છે અડધું. આપણને ગમે તેમ અડધા ભાગ પાડી, આમ લેવું છે તો 1/2 થાય. મને એમ ઈચ્છા થઈ કે મારે આમ લેવું છે તો પણ 180° થાય. એમ ન લેવું હોય અને આમ લેવું હોય તો પણ 180° થાય. અડધું ગમે તે રીતે અડધું કરો પણ સરખું અડધું. એપલ તમે ઊભું કાપો, આડું કાપો, આવી રીતે વચ્ચેથી કાપો પણ અડધું. એટલે 1/2 ચક્કર મારે છે તો 180° થાય. પછી તમને એમ કે 1/4 ચક્કર મારે છે તો 90° થાય. હવે આ 90° ને તો આપણે કાટકોણ કીધો, પણ 180° છે એને તમે કેવો કોણ કહેશો? સરળ કોણ. કેવો કોણ કહેશું? સરળ કોણ. યાદ રાખજો 180° ને સરળ કોણ કહેવાય. મોસ્ટ આઈએમપી કે સરળ કોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ 180° થાય તેને સરળ કોણ કહેવામાં આવે છે. આપણે જ્યારે કોણ માપક, મેં તમને માપનું શીખવાડ્યું હતું ને ભૂમિતિના સાધનોમાં, કોણ માપક 0 થી 180 ડાબીથી જમણી જાઓ કે જમણીથી ડાબી જાઓ તો 180 થાય. તો ઈ સરળ કોણ રચે છે. બરાબર? હવે તમારે એક વસ્તુ છે કે 3/4 ભાગ, જો સમજો, હજી એક પ્રશ્ન છે એમાં 1/2 ભાગ મેં તમને સમજાવ્યા એટલે 180°, પછી 1/4 ભાગ એટલે 90°. હવે 3/4 ભાગ. હવે આમાં છે ને થોડુંક તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એટલે હું તમને ચોખવટ કરી દઉં. મેં શું વાત કરી હતી? ઘડિયાળ કે કાંઈ પણ વસ્તુ છે એ 4 સરખા ભાગ પાડે. બરાબર? તમારી પાસે સાંભળજો, કોઈ એક વસ્તુ છે એના તમે 4 ભાગ પાડ્યા. એક ભાગ તમારો, આ ભાગ બીજો ભાગ છે એ મમ્મીનો, ત્રીજો ભાગ છે પપ્પાનો અને ચોથો ભાગ છે એ તમારા ભાઈ બહેનનો, ભાઈ અથવા બેન જે કાંઈ હોય તે. બરાબર? 4 ભાગ પાડ્યા. બરાબર? તમે ઈ 4 ભાગમાં તમારો પોતાનો ભાગ છે એને 1/4 કીધું. બરાબર? સમજો.
તમારા મમ્મીનો ભાગ છે એને 1/4 કહેવાય, પપ્પાનો એ 1/4 કહેવાય, અને જેને કોઈને આપો એનો પણ 1/4 ભાગ કહેવાય. બરાબર? મેં તમને શું કીધું કે 2 ભાગ ભેગા થાય આવી રીતે એટલે 1/2 180 બરાબર? 2 ભાગ ભેગા થયા ને એટલે તમારી મમ્મી એમ કહી દીધું કે મારે નથી ખાવું, એટલે તમારો 1/4 ભાગ, તમારી મમ્મીનો 1/4 ભાગ, એક ને એક 2/4 એટલે શું થઈ ગયું? 1/2 ભાગ. બરાબર? 1/2 એટલે 180. તમારો પોતાનો તમે ખાવ છો એટલે 90. બરાબર? હવે 3/4 ભાગની વાત આવી તો 3/4 એટલે કે કોઈ વસ્તુના જે છેદમાં હોય ને એ જોવાનું. કોઈ વસ્તુના કેટલા સરખા ભાગ પડ્યા? 4 સરખા ભાગ પડ્યા. એમાંથી તમને કેટલા મળ્યા? તો કે મને ઉપર જે અંશ હોય ને એટલા તમારના મેં ભાગ લીધા. તો તમે ખાધો તમારો ભાગ, તમારા મમ્મીએ પણ તમને આપી દીધો, તમારા પપ્પાએ પણ તમને આપી દીધો. તો 3/4 થયા. હવે 3/4 એટલે કેટલા અંશ? તો કે એક વખત 90, બીજી વખત 90 અને ત્રીજી વખત 90. 9 તેરીને 27, 270 અંશ થાય. બરાબર? આવું સમજવાનું. બરાબર? એટલે તમે કેટલા ભાગ ખાઈ ગયા? 3 ભાગ. બરાબર? કે ભાઈ એક ચોથા ભાગ પડ્યા પણ ચોથા 3 ખાઈ ગયા. બરાબર? હવે તમારા ભાઈ બહેન કોઈને નથી ખાવ તો 1/4 + 1/4 + 1/4 ભલે કટકા ખાધા તો આખા 4 ભાગ તમે ખાઈ ગયા છીએ એટલે 1 એટલે 4/4 આવે તો આખો ભાગ તમે ખાધો છે એને કહેવાય 360 અંશ. હવે તમારે જે સ્વાધ્યાય છે એમાં એવું કીધું છે કે ઘડિયાળનો કલાક કાંટો, જો કલાક કાંટાની જ વાત કરી છે, નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે? બરોબર સમજો. પરિભ્રમણ કીધું ને કે તમે રેસકોર્સનો આંટો મારો કે ઘડિયાળનો આંટો મારો કે કોઈ પણ વસ્તુનો આંટો મારો તો થાય 360 અંશ. અડધું પરિભ્રમણ એટલે 180 અંશ, ચોથું પરિભ્રમણ એટલે 90 અંશ. બરાબર? ચોથો ભાગ એટલે 1/4, 2 ભાગ એટલે 1/2, 3 ભાગ 3/4 અને બધા ભાગ એટલે 1 આખું. અહીંયા આપણે 1 જોઈ લઈએ. 3 થી 9 સુધી જે કલાક કાંટો છે તે ઘડિયાળમાં 3 થી 9 સુધી. જુઓ આપણે ઘડિયાળ દોરીએ, ઘડિયાળમાં 3 વાગ્યાથી, બરાબર સમજો, અહીંયા 12 હોય તો ફિક્સ જ છે, પછી અહીંયા 3 હોય, અહીંયા 6 હોય ને અહીંયા 9 હોય. એને એમ કીધું કે 3 થી 9 સુધી ફરે છે, અહીંથી અહીં આવે છે. તો કેટલામો ભાગ થયો? અપૂર્ણાંકમાં દર્શાવવાનો, એમને આવી જાય 1/4 ભાગ અપૂર્ણાંકમાં દર્શાવો એમ કીધું છે. પછી એવું કીધું છે 4 થી 7 3, પછી અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 છે, 7 ના 4 થી 7 જુઓ, 4 થી 7 અહીંથી સ્ટાર્ટ. તમને એમ થાય કે તમે તો આમ ભાગ પડ્યા, આપણે ભાગ ભલે ને ગમે તેમ પડ્યા તો 4 થી 7 1 2 3 ને 4 ભાગ થાય. બરાબર? 4 તેરી 12. બરાબર? 4 થી 7 કેટલો ભાગ? આપણે 12 ભાગ પડ્યા તો 1 2 3 1 3. બરાબર? 4 થી 7 ભાગ એટલે 3 ભાગ એટલે 3/12 એટલે 1/4 ભાગ જ થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? આ ઘડિયાળને તમે વિચારજો, કરજો, પછી આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.